શિહોરના ગૌતમેશ્વર તળાવ પર લોખંડની ગ્રીલ 6 માસથી જમીન ધ્વસ્ત, ત્યારે જવાબદારો આ જોઈને રાજી થાય છે કે વિકાસના કામમાં રસ નથી. તારક ચિહ્ન. હું દીપસંગભાઈ રાઠોડ, શિહોર નગરપાલિકા સભાસદ. અત્યારે સરકારશ્રીનો આપણે ખૂબ આભાર માનીએ કે સરકારશ્રીએ બ્યુટિફિકેશન માટે અનેક પિકનિક પોઈન્ટ વિકસાવવા માટે જે લાખો રૂપિયા આપ્યા હતા, એ લાખો રૂપિયાનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર શિહોર નગરપાલિકાની બોડી દ્વારા કરવામાં આવ્યો, જેથી આ પ્રોટેક્શન વોલ ભસ્મીભૂત થઈ ગઈ છે. અને અમારો વેધક અને સણસણતો સવાલ એ છે કે આ કેટલાય સમયથી આ પ્રોટેક્શન વોલ પડી ગઈ છે, છતાં જાગૃત ચીફ ઓફિસર કહેવાય છે, નિષ્ઠાવાન કહેવાય છે અને વર્કર કહેવાય છે, એમના ધ્યાનમાં પણ આ પ્રોટેક્શન ગ્રીલ ઊભું કરવાનું કેમ ન સૂજ્યું. અને શિહોરની જનતાએ જ્યારે ખોબલે ખોબલે 25 નગરસેવક ભાજપના ચૂંટ્યા હોય, ત્યારે નગરસેવકોની શું ફરજ છે? ધર્મના નામે, સંસ્કૃતિના નામે અને હિન્દુના નામે મત માગનારાઓ, મારો તમને વેધક પ્રશ્ન છે કે ગૌતમેશ્વરનો આવો પવિત્ર મેળો જ્યારે ભરાય છે, ત્યારે તમને આ ગ્રીલ ઊભી કરવાનું કેમ ન સૂજ્યું? જે તે સમયે આ પ્રોટેક્શન ગ્રીલનું કામ કરવામાં આવ્યું અને આ વિકાસનું કામ કરવામાં આવ્યું, ત્યારે 100% આમાં ભ્રષ્ટાચારની બૂ આવતી હોય એવું લાગે છે. કારણ કે આ વિકાસના નામે ક્યાંક ભ્રષ્ટાચાર અને ક્યાંક વિનાશ નોતરાઈ રહ્યો હોય શિહોર શહેરનું, એવું સ્પષ્ટ પ્રમાણે અહીંયા દેખાઈ રહ્યું છે. અત્યારે જે આ પ્રોટેક્શન ગ્રીલનું કામ છે, એ આ બાજુ ગ્રીલ પડી ગઈ છે, આ બાજુ આપણે આઈ લવ શિહોરની સામે જે છે એ ગ્રીલ ઊભી છે. તો શું આ બાજુનું કામ મજબૂત છું અને આ બાજુનું કામ નબળું છું એવું લાગે છે? તો આ શિહોર નગરપાલિકાની નવનીત બોડીને અને પહેલાંના વહીવટકર્તાઓને મારો સણસણતો અને વેધક પ્રશ્ન છે કે આ ગ્રીલ પડી જવાના કારણો શું છે, આની કોઈ તપાસ થઈ છે કે કેમ, અને આ ગ્રીલ બાબતમાં જે કાંઈ ભ્રષ્ટાચાર છે હોય એમાં કોણ જવાબદાર છે અને કોની જવાબદારી ફિક્સ થાય છે? શિહોર નગરપાલિકાની બોડી કે ચીફ ઓફિસર કે વહીવટદારશ્રી કે અન્ય લોકો કે કોઈ સંગઠનના કહેવાતા પદાધિકારીઓ? તો અમારો સણસણતો અને વેધક પ્રશ્ન એ છે કે વિકાસના નામે જે આ વિનાશ સર્જણો છે અને જે આ વિકાસનું કામ શિહોરની પ્રજા, નિર્દોષ પ્રજા 6 મહિના પણ પૂરો ઉપયોગ ન કરી શકી અને સરકારના જાહેર નાણાંનો દુરુપયોગ થયો છે, ત્યારે જાહેર નાણાં સમિતિને પણ અમારો સણસણતો સવાલ છે કે આ બાબતમાં ક્યારે પગલાં. અત્યારે આઠમના મેળામાં આ ગ્રીલ જે પડી ગઈ છે, એ ગ્રીલ ઊભી કરવાનું નગરપાલિકાના નગરસેવકોને, સત્તાધીશ બોડીને, ચીફ ઓફિસરને કે સત્તામાં બેઠેલાને કેમ નથી સૂચતું, એ અમારો સણસણતો અને વેધક પ્રશ્ન છે. કે આ શિહોર નગરપાલિકાની નવનિર્મિત બોડી, શિહોરની જનતાએ ખોબલે ખોબલે મત આપી અને કમળના અને ધર્મના નામે મત આપ્યા, અને એ લોકો જ્યારે સત્તામાં બેઠા, ત્યારે 1 વર્ષથી આ 6 મહિનાથી સત્તામાં બેઠા હતા, ગ્રીલ 6 મહિનાથી પડી છે, છતાં એઓનું અક્કળ મૌન અમને સતાવે છે કે કેમ આ બોડી એક શું ભૂલ કરી છે કે આની કોઈ રાહ ફરિયાદ નથી કરી અને રિપેરિંગ કરવાનું પણ કામ નથી કર્યું. ત્યારે અમારો પ્રશ્ન છે કે આ ગ્રીલ ક્યારે રિપેરિંગ થશે અને આવતા દિવસોમાં કોઈ જો માણસ મરી જશે કે અકસ્માત થશે મેળાઓને દિવસે, તો અકસ્માતની જવાબદારી શિહોર નગરપાલિકાની સત્તાધીશ વહીવટી બોડીની અને અધિકારી પદાધિકારીને રહેશે, એવું અમે સ્પષ્ટ પ્રમાણે કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશનરશ્રીને જાણ કરીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. શિહોર નગરપાલિકા દ્વારા તળાવનું સંચાલન જ્યારે થતું હોય, ત્યારે મારો સણસણતો અને વેધક પ્રશ્ન એ છે કે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ પ્રોટેક્શન, આ જે ગ્રીલ નાખવામાં આવી હતી, એ ત્યારે પડીને પાદર જમીનદોસ્ત થઈ છે. પ્રમ દિવસે મેળો હોય અને આ મેળામાં લાખો લોકો આવવાના હોય, ત્યારે કોઈ લોકો આ તળાવમાં લપસીને પડશે કે કોઈ લોકો આ તળાવની અંદર સીધા ડૂબી જશે કે જીવલેણ અકસ્માત થશે, તો જવાબદારી કોની? આવો મારો વેધક સવાલ છે. મીડિયા દ્વારા હું કલેક્ટર શ્રી ભાવનગર અને કમિશનર નગરપાલિકા ભાવનગરને જાણ કરું છું કે આ શિહોર નગરપાલિકાની બેદરકારી અને ઘોર અને અંધેર વહીવટનો આ ઉત્તમ મોટામાં મોટો નમૂનો છે કે કેટલાય ટાઈમથી આ ગ્રીલ પડી છે અને અમે અવારનવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરીએ છીએ, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢેલું છે. અને સ્વયંભૂ ભગવાન ગૌતમેશ્વરને ત્યાં આવો મોટો પ્રસંગ આવે છે, તેમ છતાં આ સત્તાધીશ બોડીનું પેટનું પાણી હિલ્યું નથી, એનું અમને દુઃખ છે.